દેવી પૂજક સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ મનસુખ રાઠોડને ખુલ્લેઆમ ભાઈ પકડીને જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવે. જી આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે દેવી પૂજક સમાજના લોકો છે એ તરફ ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો મનસુખ રાઠોડના ગોબા ઉપાડવા માટે મિત્રો મેદાનની અંદર ઉતરી ગયા છે. આના અંદર મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ છે એ દેવી પૂજકને દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી હતી, ખરાબ બોલ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દેવી પૂજક સમાજના લોકો ખુલ્લેઆમ મિત્રો રાજકોટની અંદર ભાઈ આવેદન પત્રક પણ દેવા ગયા હતા અને મનસુખ રાઠોડને પોલીસે પકડી પણ ગયા હતા. એક દિવસ માટે મિત્રો વાત કરીએ તો જેલમાં પણ ગયા હતા. પરંતુ મિત્રો વાત કરીએ તો જ્યાં મિત્રો વાત કરીએ તો તેમના વકીલ આવીને ભાઈ ત્યાં છૂટીને ભાઈ વયા જાય છે. હવે આના અંદર મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મળી છે. શું જાણકારી મળી રહી છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો વાત કરીએ તો ટોપિકના જેટલા પણ વિડીયો વાયરલ થાય સૌથી પહેલા તમારા સમક્ષ વિડીયો જોવા મળી જાય આપણી ચેનલની અંદરથી. તો હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મનસુખ રાઠોડ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો વિરોધની અંદર આવતા જ હોય છે. એવું નથી કે ભાઈ મનસુખ રાઠોડ ખોટું જ કામ કરે છે. ઘણી વાર મિત્રો વાત કરીએ તો સારું એવું પણ કામ કરે છે, જેની અંદર જે ધતિંગ કરતા બહુ હશે, જે પૈસા પડાવતા બહુ હશે, જે ખોટે ખોટા ધતિંગો કરીને મિત્રો વાત કરીએ તો પૈસા લૂંટી લે છે, તેવા ભોને પકડવા માટે મિત્રો મનસુખ રાઠોડ થઈ સહાય અથવા મદદ પણ કરે છે. પરંતુ મિત્રો વાત કરીએ તો આ દેવી દેવતા વિશે ટિપ્પણી કરે છે તે મિત્રો દેવી પૂજક સમાજના લોકો એવું કહે છે કે ભાઈ અમે નહીં ચલાવી લેવામાં આવીએ. અત્યાર સુધી જેટલી ટિપ્પણી કરી છે એ બધી કરી છે, પરંતુ ભાઈ આ વખતે અમે નહીં ચલાવી લેવામાં આવે. આવું મિત્રો દેવી પૂજક સમાજના લોકોનું કહેવું છે. આની અંદર તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે મનસુખ રાઠોડ આની પહેલા પણ ઓલરેડી એકવાર જેલમાં ગયા છે. બહુચરાજીમાં વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લોકો ભાઈ એમ કીધું રોષે ભરાયા હતા. કાયદેસરની કાર્યવાહી પણ કરી નાખવામાં આવી હતી. તેને જેલમાં પણ ગયા હતા, પરંતુ તે જામીન ઉપર બહાર આવી ગયા છે. ઓલરેડી તે જ પોતે એવું કહે છે કે મારા ઉપર 1 થી 2 કેસ છે. હવે આની અંદર મિત્રો દેવી પૂજક સમાજના લોકો અત્યારે લડી લેવાના મૂડમાં છે. કારણ કે દેવી પૂજક સમાજનો જે પણ સમાજ છે એ અત્યારે નીચો જઈ રહ્યો છે. કારણ કે મનસુખ રાઠોડ છે ખુલ્લેઆમ મિત્રો અપશબ્દ બોલી રહ્યા છે કે આવા તેવા આ કરો આ ખાઓ. હવે આની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે કોઈના વિશે ખોટું કહેવાય નહીં. મનસુખભાઈ રાઠોડ જે બોલે છે તેના મંતવ્ય પ્રમાણે તે સાચા છે, પણ દેવી પૂજક સમાજના મંતવ્ય પ્રમાણે વિચારી અને બોલે તો મિત્રો તે બિલકુલ ખોટા થયા ને. જ્યાં મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ ઘટના જે આ સોશિયલ મીડિયાની અંદર ટોપિક બન્યો છે, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આની અંદર મનસુખ રાઠોડને ક્યાંક ને ક્યાંક ભાગ હોય એવું મને લાગે છે. કારણ કે ભાઈ કોઈને પણ આપણે દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી ન કરાય, આપણે કોઈના વિશે પણ ખોટું ન કહેવાય. જેને મિત્રો વાત કરીએ તો દેવી પૂજક સમાજના જે પણ લોકોએ મનસુખ રાઠોડને ખુલ્લેઆમ કીધું છે તો ભાઈ તેને જવાબ આપવો જોઈએ, નહીં કે આખા દેવી પૂજક સમાજને અથવા નહીં કે મિત્રો તેમની માતાઓ નહીં કે તેમના દેવી દેવતાઓ વિશે ખોટું કહેવું જોઈએ. જે આ મિત્રો વાત કરીએ પોલીસ સાહેબો પકડીને ફરી વખત મિત્રો તેને મૂકી દેવો પણ છોડી પણ દેવામાં આવ્યો છે. પરંતુ હવે ભાઈ મનસુખ રાઠોડ છે એ મિત્રો ખુલ્લેઆમ વિચાર છે કે મારે કોઈના વિશે ખોટું કહેવું નથી. દેવી પૂજક સમાજને તે સારા સલાહ આપતા હતા, સારું એવું કહેતા હતા, પરંતુ મિત્રો દેવી પૂજક સમાજના લોકો છે એવું કહી રહ્યા છે કે ભાઈ અમને ખોટું કહ્યું છે. હવે આની અંદર તમને શું કહેશું, તમે આના વિશે શું કહેશો, વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ.